ચેરિટેબલ ટ્રસ્ટ અહીંયા કાર્યક્રમ કરેલો એ બદલ જયેશભાઈ, તેની ટીમ, મંચ ઉપર ઉપસ્થિત આદરણીય સન્માનીય મહેમાનશ્રીઓ તેમજ કલા જગતની અંદર જે હંમેશા ફૂલની જેમ ખીલેલા હોય, ક્યાંય કરમાતા નથી એવા આર્ટિસ્ટો, તેમજ અહીંયા જેને રસ અને રુચિ છે આ કલા બાબતમાં અને નિહાળવા માટે પધારેલા સૌ શહેરીજનો, જેને કામ કરવું છે એને કોઈ રોકતું નથી અને જો કદાચ એને રોકવાની કોશિશ કરે તો આપણી સાચી ભાવના હોય ને તેનો સામનો કરીને આગળનો રસ્તો આપણે સ્વયં ચૂનવો પડતો હોય છે. રસ્તા ઉપર જ્યારે ઉઘાડા પગે ચાલતા હોય તો ક્યાંક ને ક્યાંક કાંકરા લાગે, સાદા કાંકરા લાગે, ગોળ કાંકરા લાગે, પણ કાંકરાની એ ભાવના અલગ હોય. કોઈ અણીવાળા કાંકરા લાગતા હોય અને એમાંય પાછા કોઈ તણખલા આડા આવતા હોય ને કે કાંટા આડા આવતા હોય, તો એ બધાનો સામનો કરીને આ કલાકાર બનેલા છો. તો જ્યારે કાંટા અને અણીવાળા પથ્થરો આપણને નથી નડેલા તો આ કલાકૃતિની અંદર જાગૃતતા લાવવી ખૂબ જરૂરી છે. ચોખાઈ, ચીવટ અને આપણી એકાગ્રતા એ જ આપણા કામનું એક મૂલ્યાંકન હોઈ શકે. જયેશભાઈ છે એને 35 વર્ષથી મારા ઘરના અને જયેશભાઈ બે સાથે જ હોય. એટલે જયેશભાઈએ કીધું, અને જો હું કદાચ કાર્યક્રમમાં હતી ત્યાંથી પણ ન પહોંચું ને તો એ ડાયરેક્ટ ફોન કરે ને તો મારા ઘરના મને ખીચાય. જે હું તો પહેલેથી એટલું કહું કે જે કામ કરવા તમે જવાબદારી તમારી માથે તમે પોતે જવાબદારી સ્વીકારી છે, કોઈ પણ કામ હોય, એક સફાઈ કામદાર બેન કેમ નથી હોતા, જોઈ ધારે અને કોઈ પણ વડીલ સ્થાને કેમ નથી ઉચ્ચ હોદ્દા ઉપર બેઠા, પણ મારી જવાબદારી છે, મેં જવાબદારી સ્વીકારી છે, મેં કામ કર્યું, મેં ખૂબ કામ કર્યું, પણ તમે જવાબદારી સ્વીકારી છે, કામ કરવાની જવાબદારી સ્વીકારી છે, તો પછી ક્યારેય આપણે એવું બોલવાનું આવતું નથી કે મેં બહુ કામ કર્યું. કામ કરવા માટે તો તમે જવાબદારી સ્વીકારેલી છે. તો આ કલાકારો એમાંથી ભાઈ છે, છોકરો છે, બહુ આવતો, મને દુઃખ થતું, હું પીએને વાત કરતી, મેં કીધું હારું આ ઉગતું ફૂલ છે એના માટે આપણે કઈ કરી નથી શકતા, કાંઈક તો કરવું પડે ને. આ રાજકોટ હારું કાંઈક ને કાંઈક ક્યાંક વિખાતું જાય, આ ગમે કાંઈ થયું એમાં આપણી ક્યાં કઈ ભૂમિકા હતી, પણ આ તો પાડાની ઉપર પખાલીને ડામ કીધું, આપણે એમાંથી પાર નીકળી ગયા, પણ હવે કાંઈક નવું દેવું છે. જે આ બધી ઉગતી અને આવનારી પેઢી છે અને ભારત દેશ એને જ સાચવવાનો છે. જ્યારે તમારા પોતાના વિચારો મજબૂત હોય ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને શું કામ રોલ મોડેલ બનાવીને આખા ભારતની અંદર નકશામાં આપણા ગુજરાતને મૂકે છે, એટલા માટે કે એને મુખ્યમંત્રી તરીકે જે કામગીરી ગુજરાત ત્યારે આપણા અંદર આત્મવિશ્વાસની સાથે જ્યારે પ્રવેશ કરશે ને ત્યારે આપણને કોઈ નહીં રોકી શકે. જેને ખરાબ કામ કરવું છે એનાથી આપણે છેડો ધીમે ધીમે ફાડી નાખવાનો, પણ આપણી દિશા આપણે સ્વયં નક્કી કરવાની કે આ દિશામાં હું કોઈને નડું નહીં. અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ છે આત્મનિર્ભર બનાવવા માટેના ખૂબ પ્રોજેક્ટો આપે છે. એની અંદર આપણે રોજની 2 કલાક તમે કહેશો ને તો 90 દિવસની અંદર 3 મહિનાની અંદર તમે મોટા કલાકાર બની જશો અને તમને ખુદને ખબર નહીં હોય કે આ બોલબાલા તકીથી મારી પણ એક વખત બોલબાલા થશે. જયેશભાઈ છે એ તો આજે જયેશભાઈ તરીકે છે, પાછળની ચિંતા જયેશભાઈ નહીં કરવાની કે આ બોલબાલાને કોણ સાચવશે, એમાંથી જયેશભાઈ પોતે ચિંતા કરતા હોય છે. જયેશભાઈ તો કાંઈ નહીં કે ઉગાડા પગે આયલા છે, એમ કીધું જયેશભાઈ ચંપલ તો પહેરો. અનક્ષત્ર ચલાવવું ને ખૂબ ખૂબ કઠિન કામ છે. સમાજ પાસેથી માંડીને અનક્ષત્ર ચલાવવું. જો મેં ઘણાનું જોયું છે, બોલબાલાનું અનક્ષેત્ર, સદગુરુનું અનક્ષેત્ર એ કાયમી ફરતું હોય. આપણે કે તમામ ટિફિનની વ્યવસ્થા જયેશભાઈ થઈ શકશે તો કે મારા પ્રોજેક્ટમાં એ એવી આવતો નથી. 2 ટિફિન માટે થઈને એને કોઈને કયો અહીંથી આવીને લઈ જાય, આ સેન્ટર ઉપર અમારું આવે છે, એને કોઈને કયો અહીંથી આવીને લઈ જાય. જો ભાઈ અને બહેનો બેઠા છો, આ કામ બહુ અઘરું છે. તમારી ઘરે 5 દિવસ મહેમાન કોક રોકાય ને તો તમારી અંદરની ઇન્દ્રી તરત એમ કે આ જાતા કેમ નથી. જ્યારે જયેશભાઈ છે બધાને માંદો હોય તો એને હાચવે, ગમે એવો હોય અને કડક છે ને જયેશભાઈ રહેવાનું, નહીં તો તમને જે અમે ભાવના કામની છે, મારી ક્યાં બીજી ભાવના છે, કામ તો કરો. અને આ ચિંતા હતી. જયેશભાઈ નો બોલાવે ને તો પેલા ખટકો મને થાય. શું કામ તો કે મારા પરિવારમાં પણ એ સ્વીકારેલું છે કે તમને જે જવાબદારી આપી છે એ નિષ્ઠાથી નિભાવવાની, નિષ્ઠાથી ને પ્રમાણિકતાથી નિભાવવાની. એ પ્રમાણિકતાનું કોઈ બિરુદ હોતું નથી, એ અંદરનો માયલો આપણો છે એ જ છે.
ત્યારે છોકરાઓ આટલી મહેનત કરતા હોય ત્યારે રાજકોટના અગ્રગણી હવે તો બોલબાલા મોટું થયું 35 વર્ષ થયા. અમારી જવાબદારી બને કે આટલું સારું કામ કરતા હોય પ્રોત્સાહિત કરવા. મને 3 કામમાં હું નિમિત્ત બન્યો હતો. પહેલું કામ હતું વડીલોના બસ પાસ. રાજકોટ મહાનગરપાલિકામાં મેયર સાહેબને બાકીની ટીમને મેં રિક્વેસ્ટ કરી હતી ત્યારે પાર્ટીએ અમારી વાત માની અને રાજકોટના વડીલોને ફ્રી બસ પાસ જીવે ત્યાં સુધી આજીવન કરી આપ્યા. આવું નવું બીજું કામ એક આર્ટિસ્ટ મને જે રીતે બોલાવ્યો, અહીંયા આર્ટ ગેલેરી હતી અને ભાડું પણ મેં ભર્યું. છોકરાઓએ ચિત્ર મસ્ત ગોઠવા અને ભેજને કારણે અને નુકસાની કારણે ચિત્રને બહુ નુકસાની થઈ. ત્યારે મારું બહુ દુઃખ થયું. કરું મેં બોલબાલામાં બોલાવ્યા, છોકરાઓએ ચિત્રના કામની અંદર આટલું મહેનત કરી. ચિત્ર 2-2, 5-5, 10-10 હજાર, લાખ રૂપિયાનું ચિત્ર નુકસાન થયું. તરત જ મેં કોર્પોરેશનમાં બધાને રજૂઆત કરી, સાહેબ આપણી આર્ટ ગેલેરીમાં આ ચિંતા વિષય છે. તો એ કામમાં પણ ફરિયાદ કરવાનો મોકો મળ્યો અને રાજકોટ મહાનગરપાલિકાએ ફરી મેયર સાહેબને અને ટીમ પાર્ટીની ટીમને હું હૃદયથી આભાર માનું છું કે એ વેદના આજે સંવેદના બની અને આપણી આર્ટ ગેલેરીમાં વિધિવત રીતે ગઈકાલે ભાડું નક્કી થયું છે. આપણે આજે 28 રાત્રે પૈસા ભર્યા છે. પહેલું ભાડું ભરનાર બોલબાલા ટ્રસ્ટ અને આપણી ટીમ બની પહેલું ભાડું ભર્યું. ત્યારે ફરી આપણે મને ત્રીજું કામ મણિયાર રોડ જુબેલીમાં, એ આપણી વેદના હતી કે મણિયાર રોડ ઇનોવેશન થાય તો કદાચ આવતા મહિનામાં એ બી ખુલ્લો થઈ જશે. એટલે રાજકોટ મહાનગરપાલિકાનો એક હૃદયથી આભાર માનું છું કે આપણી વાચાઓ બધી યોગ્ય જગ્યાએ પાર્ટીમાં સંકલન 500 જગ્યાએ આ પ્રોસેસ થવું પડતું. ફંડ ક્યાંથી કરતું, મેનેજ કેમ કરતું, કેવું બનાવતું અને પાછું ભાડું એટલું બધું મોટું હતું. ત્યારે વરિષ્ઠ સ્ટેન્ડિંગ કમિટી અને બાકીની ટીમ લોકોએ જમીનભાઈને બધા લોકો મહેનત કરી, તમામ ટીમના લોકો પાર્ટીમાંથી, અને ભાડું આપણને પરવડે એવું ગોઠવી આપ્યું. એટલે પેલો આભારી